વિદ્યાર્થી સંચાલક શ્રી મુકેશ સાહેબ વડિયા સાહેબ શ્રી જોડાશે પૂજનમાં. હરિ ઓમ તવાંગંધર્વા આઘનસ્તવામિન્દ્રસ્તવામ બૃહસ્પતિઃ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસરવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટાનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ભદ્રં કર્ણેભ્યઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમ क्षाभिर्जठराः स्थिरैरङ्गैस्तुष्टो वाग्भूषस्तानो विद्याशेमातिदेवाहितन् जादायोः स्वस्त्यास्तु या विनाशाख्या पुण्यकल्याणवृद्धिदा विनायकं प्रियः नित्यं तांच स्वस्तिं ब्रुवन्तु नः नारदाद्या ऋषिगणाः ये चान्ये च तपोधना भवन्तो यजमानस्य आशीर्वादपरायणा मन्त्रार्था सफला सन्तु पूर्णा मनोरथा शत्रूणां बुद्धिनाशोऽस्तु नितराणाम् उदयस्तव यावद्भागीरथी गङ्गा यावद्देवो महेश्वर यावद्वेदा प्रवर्तन्ते तावत्त्वं विजयी भव. हरिः ॐ मासु चक्षाहमक्षिभ्यां भूयासग्ं सुवर्चामुखेन सुश्रुतकर्णाभ्यां भूयासम्. आदरणीय आचार्य श्री, ट्रस्टी श्री, शिक्षक मित्रों અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આજે આપણે સૌ અહીં એક એવા પવિત્ર દિવસની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ જે આપણને આપણા દેશના શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બલિદાનની યાદ અપાવે છે. જેણે દેશ માટે જીવવાનું શીખવ્યું એ શહીદોને સલામ. તેમના બલિદાનથી મળ્યું છે સ્વાતંત્ર્ય, એ ભારત માતાને સલામ. તો આવો દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવની ભાવના સાથે આજના આ પાવન કાર્યક્રમની શુભારંભ કરીએ. અંધકારને દૂર કરવા માટે એક નાનકડો દીપ જ પૂરતો છે, કે અંધકારને દૂર કરવા માટે એક નાનકડો દીપ જ પૂરતો છે, અને અજ્ઞાનને દૂર કરવા માટે જ્ઞાનનો એક પ્રકાશ જ પૂરતો છે. ભારતીય સંસ્કૃતિની અંદર દીપ પ્રાગટ્યને શુભ, જ્ઞાન, આશા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. દીપની જ્યોત આપણને સતત યાદ અપાવે છે કે આપણે અજ્ઞાનતા દૂર કરીને જ્ઞાન તરફ, સંસ્કાર તરફ અને સદવિચાર તરફ આગળ વધવું જોઈએ. દીપ જલે તો પ્રકાશ થાય, જ્ઞાન જાગે તો વિકાસ થાય, વિચારથી જીવન મહેકે અને સંસ્કારોથી સમાજ મહેકે. આજના આ પાવન સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમની શુભ શરૂઆત માટે હવે આપણે દીપ પ્રાગટ્ય વિધિ તરફ આગળ વધીશું. હું આપણા આદરણીય ટ્રસ્ટી શ્રી, આચાર્ય શ્રી તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે મંચ ઉપર પધારવા હાર્દિક આમંત્રણ આપું છું. સૌને વિનંતી છે કે તાળીઓના ગડગડાટ સાથે આપણે તેઓનું સ્વાગત કરીએ. हरिः ॐ अग्निर्ज्योतिर्ज्योतिरग्नेः स्वाहा सूर्योज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा अग्निर्भरतः स्वाहा सूर्यो स्वाहा सूर्योज्योतिः सूर्यः स्वाहा
राजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मोघा दग्ने राजायत अग्ने कर्म साक्षी हविघ्नकृत् यावत् पूजां करिष्यामि तावदत्र स्थिरो भव। सावधान। एक साथ सलामियां देंगे आम दे जैसे थे। एक साथ राष्ट्रगान शुरू करेंगे, शुरू कर। एक साथ विश्राम होंगे, विश्राम। एक साथ કોઈ પણ કાર્યની શરૂઆત એ આપણે ઈશ્વરના સ્મરણથી કરતા હોઈએ છીએ, તો હવે આપણે કાર્યક્રમની શુભ શરૂઆત એ સમૂહ પ્રાર્થના તરફ આગળ વધીએ। તો તમામ વિદ્યાર્થીઓ હાથ જોડી આંખો બંધ કરી સમૂહ પ્રાર્થના માટે તૈયાર થશે। सुबह सवेरे लेकर तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। सुबह सवेरे लेकर तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। शुद्ध भाव से तेरा ध्यान लगाए हम, विद्या का वरदान तुम्हीं से पाए हम। शुद्ध भाव से तेरा ध्यान लगाए हम, विद्या का वरदान तुम्हीं से पाए हम। हाँ, विद्या का वरदान तुम्हीं से पाए हम। तुम्हीं से है आगाज, तुम्हीं अंजाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। सुबह सवेरे लेकर तेरा नाम प्रभु, करते हैं हम शुरू आज का काम प्रभु। પ્રાર્થના એ માત્ર ઈશ્વર પાસે કંઈ માગવું નહીં, પરંતુ પોતાના અંતરને શુદ્ધ કરવાની અને સારા માર્ગે ચાલવાની એક સુંદર ભાવના છે। પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય। આવી સુંદર પ્રાર્થના બાદ હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ। ભારત માતાના પૂજન બાદ બરાબર હવે આપણે વિદ્યાની દેવી સરસ્વતીની વંદના તરફ આગળ વધીએ। તો હું આપણા પ્રતિભાશાળી ધોરણ 7ના વિદ્યાર્થીને સરસ્વતી માતાની વંદના રજૂ કરવા માટે મંચ પર પધારવા વિનંતી કરું છું। ધોરણ 7ની વિદ્યાર્થીનીઓ। सा 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 नी नी सा नी पा पा नी पा 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 नी धा 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 सा पा पा धा नी गा 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 नी सा। आ आ आ आ आ आ
માં સરસ્વતીને જ્ઞાન, વિદ્યા, કલા, સંગીત અને વાણીની દેવી તરીકે પૂજવામાં આવે છે. તેમના હાથમાં રહેલી વીણા એ સંગીત અને કલાનું પ્રતીક છે. પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે. હંસ એ વિવેકનું પ્રતીક માનવામાં આવે છે. આવી સુંદર અને મનમોહક પ્રસ્તુતિ બદલ તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક કરનાર શિક્ષકશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે સ્વાગત અને સન્માનની લાગણીને સંગીતના સુર સાથે વ્યક્ત કરવા માટે હું ધોરણ 8ના વિદ્યાર્થીઓને સ્વાગત ગીત રજૂ કરવા વિનંતી કરું છું. स्वागतम
અંદર આપણા ઘરે કોઈ મહેમાન આવે તો એને ભગવાન સમાન આપણે માનીએ છીએ. સંગીતના આ મધુર સુર દ્વારા કરવામાં આવેલું આ સ્વાગત ગીત ખરેખર આપણા કાર્યક્રમની સુંદરતામાં વધારો કરે છે. આ સુંદર સ્વાગત ગીત રજૂ કરનાર તમામ વિદ્યાર્થીનીઓને અને તેમને માર્ગદર્શન આપનાર શિક્ષક શ્રી ભક્તિ મેમ અને પૂર્તિ મેમને હૃદયપૂર્વક આભાર. હવે આ પાવન પ્રસંગે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તેનું મહત્વ શું હોય અને દેશભક્તિની ભાવના એટલે કે લાગણી શું હોય એવા વિચારો રજૂ કરવા માટે હું આમંત્રિત કરું છું ધોરણ 9 ના વિદ્યાર્થી કેવિનભાઈ ઉપદ્રા. Trustees, principal, teachers and all my brother and sister. My name is Kevin. आप सभी को स्वतंत्र दिन की ढेर सारी शुभकामनाएं. आज का दिन केवल कैलेंडर की एक तारीख नहीं है. आज का दिन उस संघर्ष की याद है जिस दिन हमारे वीरों ने अपना आज कुर्बान कर हमारा कल बनाया था. आज हम खुली हवा में सांस ले रहे हैं. आज हम अपने सपनों को पूरा करने के लिए हम आजाद हैं. आज हम अपने विचार व्यक्त कर सकते हैं. लेकिन दोस्तों, हमने कभी यह सोचा है कि आजादी की कीमत क्या थी? किसी ने अपनी जवानी कुर्बान की, किसी ने अपना परिवार छोड़ा, किसी ने जेल की यातनाएं सही, तो किसी ने हंसते हंसते फांसी के फंदे को चूम लिया. लहू देकर तिरंगे की शान रखी है, लहू देकर तिरंगे की शान रखी है. ये वीरों ने भारत की पहचान रखी है. जो मिट गए देश के खातिर हंसते हंसते, जो मिट गए देश के खातिर हंसते हंसते, उन वीर जवानों ने हमारे भारत की आजादी की शान रखी है. भगत सिंह, चंद्रशेखर आजाद, सुभाष चंद्र बोस, रानी लक्ष्मीबाई, महात्मा गांधी, सरदार पटेल जैसे अनगिनत वीरों जिनका नाम आज भले ही इतिहास की किताबों में न लिखा हो, लेकिन उनके बलिदान की कहानी भारत के मिट्टी के कण कण में लिखी है. मेरे प्यारे साथियों, 15 अगस्त सिर्फ हमें यह याद नहीं दिलाता कि आज भारत देश आजाद हुआ था. यह हमें यह भी याद दिलाता है कि अब भारत को आगे बढ़ाने की जिम्मेदारी हमारी है. हाँ दोस्तों, हमारी है. हम अक्सर कहते हैं देश के लिए हम क्या कर सकते हैं, लेकिन मैं आज आपसे कुछ कहना चाहता हूँ. देश के लिए सिर्फ देश बदलने के लिए सिर्फ सीमा पर जाकर खड़ा देश के लिए सिर्फ सीमा पर जाकर बंदूक उठाना जरूरी नहीं है. अगर कोई विद्यार्थी ईमानदारी से पढ़ता है तो वह भी देश की सेवा करता है. कोई नागरिक अगर सड़क पर कचरा नहीं फेंकता तो वह भी देश की सेवा करता है. कोई पेड़ लगाता है तो वह भी देश की सेवा करता है. कोई गरीब बच्चे को पढ़ाता है तो वह भी देश की सेवा करता है. और आज जब हम धर्म, भाषा, जाति और क्षेत्र से ऊपर उठकर एक दूसरे को सम्मान देते तो हम सच में भारत को मजबूत बनाते हैं. मेरे प्यारे साथियों, आपको पता है भारत की सबसे बड़ी ताकत क्या है? हमारी सेना, हमारे वैज्ञानिक, बिल्कुल हमारे किसान निश्चित रूप से, लेकिन इन सबसे ऊपर हमारी सबसे बड़ी ताकत है हमारी एकता. जब भारत एक खड़ा होता है तो पूरी दुनिया में किसी की ताकत नहीं तो भारत को रोक सके. जब 140 करोड़ दिल एक साथ धड़कते तो भारत केवल एक देश ही न रहता, भारत बन जाता है एक भावना, भारत बन जाता है एक शक्ति और भारत बन जाता है एक परिवार. लेकिन आज अपने आप को एक सवाल पूछना होगा, क्या हम अपने देश के प्रति ईमानदार हैं? क्या हम अपने कर्तव्यों के साथ साथ अपने अधिकारों को भी समझते हैं? क्या हम सिर्फ हमारे अपने देश मानते हैं या सिर्फ हमको मेरा देश मानते हैं? तो याद रखिए, देश केवल संसद से नहीं बनता, देश केवल सरकार से नहीं बनता, देश बनता है आपसे, मुझसे और हम सब से. आज इस पावन अवसर पर सिर्फ तिरंगे को सलाम न करें, बल्कि उन तिरंगे के तीनों रंगों को अपने जीवन में उतारने का संकल्प ले. केसरिया हमें सिखाए साहस, सफेद में सिखाए शांति और सच्चाई, हरा में सिखाए प्रगति और समृद्धि, और अशोक चक्र हमें यह याद दिलाता है हमें रुकना नहीं है, हमें झुकना नहीं है, हमें थकना नहीं है. हमें अपने भारत को और मजबूत बनाना है, और शक्तिशाली बनाना है, और सुंदर बनाना है, और दुनिया के सामने गर्व से खड़ा करना है. तो चलो दोस्तों, हम सब एक साथ संकल्प लेते हैं. हम अपने देश का सम्मान करेंगे, हम अपने संविधान का सम्मान करेंगे, हम अपने सैनिकों का सम्मान करेंगे, हम प्रकृतियों का रक्षा करेंगे. और जब हम
एक साथ खड़े होते तो पूरी दुनिया की ताकत हमको रोक नहीं सकती। और सबसे महत्वपूर्ण, देश देश सिर्फ हमारी पहचान नहीं, देश हमारी शान है, देश हमारी जान है। और जब तक शरीर में जान है तब तक दिल में हिंदुस्तान है। भारत माता की जय। अस्तु जय श्री राम। આપની વાણી દ્વારા આપણને આપણા દેશ પ્રત્યેની ફરજ અને સ્વતંત્રતાનું સાચું મહત્વ સમજવા મળ્યું એ બદલ ઉપદ્રા કેવિનભાઈને ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ વધારતા રાષ્ટ્રપ્રેમની ભાવનાને સૂર સાથે વ્યક્ત કરવા માટે આપણે વિદ્યાર્થીઓ રજૂ કરવા જઈ રહ્યા છે જે એક સુંદર દેશભક્તિ ગીત જેના શબ્દો છે એ વતન વતન. દેશભક્તિના શબ્દો દેશભક્તિ શબ્દોમાં નહીં પરંતુ આપણા હૃદયમાં હોવી જોઈએ. આ ગીતના દરેક શબ્દ દરેક દેશવાસીઓના હૃદયને સૂમી લે છે. બરાબર, તો આવા જ દેશભક્તિના ગીત રજૂ કરનાર માર્ગદર્શક સાવંત અને ખૂબ ખૂબ આભાર. તમામ બહેનો ખૂબ ખૂબ આભાર. હવે આ કાર્યક્રમનો દોર આગળ વધારીએ. રંગ અનેક રૂપ અનેક, રંગ અનેક રૂપ અનેક, છતાં દેશ એક મહાન, વિવિધતામાં એકતા એ જ ભારતની સાચી ઓળખ. આજે આપણા વિદ્યાર્થીઓ તેમની સુંદર નૃત્ય કલા દ્વારા ભારતની મનમોહક સુંદર સંસ્કૃતિ અને વિવિધતાની ઝલક રજૂ કરવા જઈ રહ્યા છે. તો તૈયાર થઈ જાઓ ભારતની વિવિધ રંગોમાં રંગાઈ જવા માટે. તો આવી સરસ મજાની કૃતિ લઈને આવે છે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ, જેના શબ્દો છે મેરા દેશ હૈ ખૂબસૂરત. किस्मत मेरी तेरे आंचल में जन्मा मैं, गोद में तेरी हूँ पला मैं, पीपल की छाँव जिसमें नदियों का पानी, तेरी लहरों में अब तो हूँ बहा मैं, तेरी धूल से अपने माथे को सजाऊं, जिस धूल से निकला इसमें ही सो जाऊं, ओ मेरा
देश है खूबसूरत, ये देश ममता की मूरत। मेरा देश है खूबसूरत, ये देश ममता की मूरत। जाए तेरे सदके खाई है हमने कसमें, रंगी रहे ये धरती रंगों से रस्मों से, ऊंचा रहे सर तेरा है वतन जमाने में। पहचान हो तेरी है जीत के फसाने में, जीत के फसाने में, जीत के फसाने में। एहसानों का कैसे मैं कर्ज चुकाऊं, तेरे मान को अपने सर का ताज बनाऊं। मेरा देश है खूबसूरत, ये देश ममता की मूरत। मेरा देश है खूबसूरत, ये देश ममता की मूरत। जिस धूल से निकला इसमें ही सो जाऊं। वो मेरा देश है खूबसूरत, ये देश ममता की मूरत। मेरा देश है खूबसूरत, ये देश ममता। મારો દેશ માત્ર ખૂબસૂરત નથી, પરંતુ તેની સંસ્કૃતિ, પરંપરા અને એકતા તેને દુનિયાનો અનોખો દેશ બનાવે છે. આ સુંદર પ્રસ્તુતિ બદલ આપણા તમામ બાળ કલાકાર, વિદ્યાર્થી મિત્રો અને તેમને માર્ગદર્શન આપનાર શીતલબેનનો ખૂબ ખૂબ આભાર. કલાકાર એક જ્યારે મંચ પર એકલો ઊભો હોય છે ત્યારે તે અનેક લાગણી, અનેક વિચાર અને અનેક પાત્રો પોતાની અભિનય કળાથી લોકો સમક્ષ જીવંત કરતું હોય છે, ત્યારે તેને કહેવાય છે એક પાત્રીય અભિનય. તો આવું એક વીર સૈનિકનું એક પાત્રીય અભિનય લઈને આવે છે ધોરણ 7ના વિદ્યાર્થી. एक दो एक, एक दो एक, एक दो एक, बाय मुड़। एक दो एक, एक दो एक, बाय मुड़। एक दो एक, एक दो एक, एक दो एक, बाय मुड़। एक दो एक, एक दो एक, बाय मुड़। एक दो एक, एक दो एक, बाय मुड़। મારું નામ પાલી જીવનભાઈ છે. હું 7B માં અભ્યાસ કરું છું. આદરણીય શ્રી પ્રિન્સિપલ સર, ટ્રસ્ટી શ્રી, સંચાલક શ્રી, શિક્ષકો અને મારા વહાલા ભાઈઓ તથા બહેનોને મારા જય શ્રી રામ. एक साथ विश्राम, एक साथ सावधान, एक साथ कसरत शुरू कर. 1 2 3 4 5 6 7 8, 8 7 6 5 4 3 रुक जा. एक साथ विश्राम, एक साथ सावधान, एक साथ विश्राम, एक साथ लेट जा. एक साथ पुशअप शुरू कर. 1 2 3. एक साथ खड़े हो. एक साथ विश्राम, एक साथ सावधान, एक साथ विश्राम, एक साथ सावधान, एक साथ करावट शुरू कर. 1 2 3 4 5 6
7 એકવાર મને જાણવા મળ્યું કે સૈનિકોની ભરતી થઈ રહી છે. હું પણ એ ભરતી કેમ્પમાં ગયો. મારું શરીર મજબૂત હતું, તેથી મારી પસંદગી થઈ ગઈ. પછી મને સૈનિક શાળામાં આખરી તાલીમ આપવામાં આવી. તેનાથી મારા મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત અને હિંમત આવી ગઈ. થોડાક સમય તો મને રાઇફલ, મિશન ગન, તોપ, ટેન્ક વગેરે ચાસકો ચલાવતા પણ આવડી ગયું. હવે હું યુદ્ધના મોરચે જવા થનગની રહ્યો હતો. પાકિસ્તાની સૈનિકો આપણા દેશના કારગિલ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. તેમને તગેડી મૂકવા માટે લશ્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અમારી ટીમ કારગિલ મોરચે મોકલવામાં આવી હતી. અમે દુશ્મનોને મારી અને હટાવવામાં કામે લાગી ગયા. દુશ્મનોને તગેડી મૂકવામાં અમને ઘણી સફળતા મળી. અમે દ્રાસ વિસ્તારમાં છુપાયેલ દુશ્મનોને ખતમ કરી દીધા હતા. તેમના બધા જ હથિયારો અમે જપ્ત કરી લીધા હતા. આપણા દેશના નેતાઓ અને જનતાઓ અમારી આ બહાદુરી ભર્યા કામથી ખૂબ ખૂબ ખુશ થયા અને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. પછી અમે બીજી સરહદ વિસ્તારમાં ગયા. ત્યાં પણ દુશ્મનોનો સામનો કરવા અને અમારે ભારે સંઘર્ષ થયો. જો એકલા હાથે મેં 4 દુશ્મનોને મારી નાખ્યા હતા. ત્યાં તો અચાનક દુશ્મનની મિશન ગનમાંથી છૂટેલ એક ગોળી દ્વારા મારો પગ તો વિંધાઈ ગયો હતો. ઘાયલ થવાથી હું ઢળી પડ્યો. તરત જ તે મને લશ્કર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સારવાર કરી અને હું સૈનિકની ફરજ બજાવવા, રાષ્ટ્રની રક્ષા કરવા સૈનિક ટીમમાં જોડાઈ ગયો. सरफरों की तमन्ना अब हमारे दिल में है, सरफरों की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजों का तिल में है. अस्तु. जय हिंद, जय भारत. એકલા મંચ ઉપર રહીને પોતાની અભિવ્યક્તિ અને સંવાદ દ્વારા સમગ્ર વાતાવરણને જીવંત કરી દેવું એ પ્રશંસનીય છે. તો જે કૃતિ લઈને આવ્યા હતા એ તમામ ભાઈઓને એમની સુંદર અભિનય કળા અને આત્મવિશ્વાસ માટે ખૂબ ખૂબ અભિનંદન. અને જે કૃતિ તૈયાર કરનાર શિક્ષક શ્રી છે દેવાંગભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આગળ વધારતા શહીદોના બલિદાનને યાદ કરીને દેશની આન બાન શાન અને સલામ કરીને હવે આપણા વિદ્યાર્થીઓ રજૂ કરવા જઈ રહ્યા છે એક એવું દેશભક્તિ ગીત કે જેના દરેક શબ્દમાં દેશપ્રેમ અને સૂરમાં વતન માટેનો ઉમળકો છે. તો આવો સંગીતના સૂર સાથે દેશપ્રેમની લાગણીને હૃદયમાં જગાવીએ. આવું જ એક દેશભક્તિ ગીત લઈને આવી રહ્યા છે આપણી શાળાના 2 બહેનો, જેના શબ્દો છે તું મેરી આરજુ. શબ્દો છે એ મેરે પ્યારે વતન. मेरे प्यारे वतन मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बान तुझ पे दिल कुर्बान तू ही मेरी आरज़ू तू ही मेरी आबरू तू ही मेरी
બેન અને આ ગીત તૈયાર કરાવનાર સાવંત સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમના દોરને આગળ લઈ જતા જ્યારે વાત આવે દેશની આઝાદીની, ત્યારે અનેક વિરંગનાઓના શૌર્યની ગાથા આપણને પ્રેરણા આપે છે. આવી જ એક અમર વિરાંગના એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જેમણે પોતાના સાહસ, શૌર્ય, અદમ્ય હિંમતથી અંગ્રેજો સામે લડત આપી અને ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું. આવું જ એક પાત્રીય અભિનય લઈને આવી રહ્યા છે ધોરણ 8ના લાલુ દ્રષ્ટિબેન. मुझे राजवंशों ने भ्रकुटी तानी थी, मुझे भारत में भी आई फिर से नई रवानी थी, हुई हुई आजादी की कीमत सबने पहचानी थी, दूर तिरंगे को करने की सबने बल में ठानी थी. આદરણીય મહેમાનશ્રી, ટ્રસ્ટી શ્રી, સંચાલક શ્રી, આચાર્ય શ્રી, શિક્ષણગણ અને મારા સાથી મિત્રોને મારા જય સિયારામ. આજે મને ભારતની આઝાદીના પ્રથમ સંગ્રામની મહાન નાયિકા, વીરતા અને સાહસનું પ્રતીક એવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે 2 શબ્દ કહેવાનો અવસર મળ્યો છે. તે માટે હું મારી જાતને ખૂબ ધન્ય ગણું છું. ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી, ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી. મારો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ માણાશ્રીમાં થયો હતો. મારું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. બાળપણથી જ મને શસ્ત્ર વિદ્યા, તલવારબાજી અને અશ્વસવારીનો ભારે શોખ હતો. મારા લગ્ન ઝાંસીના મહારાજા ગંગાધર રાવ સાથે થયા. જ્યારે મારી ઉંમરની બીજી છોકરીઓ ડીંગલીઓથી રમતી હતી, ત્યારે નાના સાહેબ અને ટાટિયા તોપ સાથે અશ્વસવારી, શસ્ત્ર વિદ્યા અને તલવારબાજી શીખતી હતી. મારા હાથમાં રમકડા નહીં પણ તલવારની મૂઢ શોભતી હતી. હું એ મરાઠા કન્યા છું જે રમકડાથી નહીં પણ તલવારથી રમી છું. કોણ કહે છે ઝાંસી અનાથ છે? કોણ કહે છે ઝાંસી અનાથ છે? કોણ કહે છે ગંગાધર રાવના જેવાથી ઝાંસી નબળી પડી ગઈ છે? કોણ કહે છે ઝાંસી નબળી પડી ગઈ છે? તો સાંભળી લો અંગ્રેજો, સાંભળી લો ગોરા સાહેબો, આ મણિકર્ણિકા હજુ જીવે છે. આ ઝાંસીનો વંશ હજુ જીવે છે. જઈને કહી દો તમારા કમિશનરને, मैं अपनी झांसी नहीं दूंगी. જો તમારે યુદ્ધ જ જોતું હોય તો આવી જાવ રણ મેદાનમાં. આજે આ રણછંડીની તલવારમાં તમારો કાળ બનીને વરસશે. जब तक मेरे शरीर में रक्त है, जब तक मेरे हृदय में धड़कन है, जब तक मेरे हृदय में धड़कन है, जब तक मेरे श्वास में प्राण है, मैं पूर्ण निष्ठा से झांसी की सेवा करूंगी. नहीं झुकने दूंगी झांसी का सोहरा, नहीं झुकने दूंगी मातृभूमि का मस्तक. જ્યાં સુધી મારા શરીરમાં લોહીનું એક ટીપું પણ છે, ત્યાં સુધી મારી ઝાંસી ઉપર કોઈ પરદેશી શાસન નહીં કરી શકે. હર હર મહાદેવ, જય ભવાની, ભારત માતા કી. ખૂબ જ સુંદર રજૂઆત. આત્મવિશ્વાસ ભરી આ રજૂઆત બદલ ખૂબ ખૂબ આભાર. આ કૃતિ રજૂ કરનાર શિક્ષક શ્રીઓ પૂર્તિ મેમ, ભક્તિ મેમ અને સપના મેમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે પછી કાર્યક્રમનો દોર આગળ લઈ જઈએ તો હવે પછીનો કાર્યક્રમ છે યોગા ડાન્સ. જે યોગા એટલે માત્ર શરીરની કસરત નહીં, પરંતુ મન, શરીર અને આત્માનું સુંદર મિલન છે. યોગના વિવિધ આસનોને સંગીત અને નૃત્ય સાથે રજૂ કરતું એક સુંદર સંયોજન એટલે યોગા ડાન્સ. તો આવો જ એક યોગા ડાન્સ લઈને આવી રહ્યા છે ધોરણ 9ના બેન, જે જાની કૃષ્ણબેન છે, આવી રહ્યા છે.
બહેનની મહેનત અને એક સુંદર રજૂઆત માટે એકવાર ફરીથી બહેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. કાર્યક્રમને સુંદર રીતે આગળ વધારવા અને પોતાના પ્રેરણાદાયી વિચારો દ્વારા સૌને માર્ગદર્શન આપવા માટે થઈ અને હવે હું આપણા આદરણીય સંચાલક શ્રી ને વક્તવ્ય આપવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. સંચાલક શ્રી હળિયા મુકેશ્વરનું તાળીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગત કરીએ. સંત સાનિધ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના પટાંગણમાં આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ છે, એની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાના હૃદય સમ્રાટ આદરણીય આચાર્ય શ્રી ફરાર સાહેબ, કિંજલબેન તેમજ તમામ ગુરુજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે તમામ કૃતિઓની અંદર જે બાલપુષ્પોએ ભાગ લીધો, જેમના માર્ગદર્શક ગુરુજનો, આ સર્વોને હું સવિશેષ અભિનંદન પાઠવું છું. આજે આદરણીય આતા છે એ વિદેશથી એ આવ્યા, પણ કાલે અમારે લોકોને વાત થઈ, જયરાજભાઈ પણ આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહેવાના હતા, પણ એમનું છેલ્લે સવારમાં શુભેચ્છા સંદેશ આવ્યો. સાથે સાથે તમામ ટ્રસ્ટ મંડળ વતી આપ સર્વોને આ પાવન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા સંસ્થા વતી પાઠવીએ છીએ. આ 15મી ઓગસ્ટ એટલે કે આપણે આપણા અંગ્રેજોના જે શાસન ચાલતું હતું એની અંદરથી આપણે લોકો છે એ વર્ષોની ગુલામી બાદ આપણને એમાંથી સ્વતંત્રતા મળી. એમાં કેટલાય દેશના સૈનિકો, દેશના ઘડવૈયાઓએ ખૂબ મોટું બલિદાન આપ્યું. આ દિવસે હું એમને પણ સત વંદન કરું છું. મારે 2 વાત છે એ તમારી સુધી પહોંચાડવાની છે. માની લો કે તમે લોકો હોસ્ટેલની અંદર રહો છો, તમામ ગુરુજનો છે એ પણ તમને સરસ મજાનું જ્ઞાન પીરસી, એ પણ એક દેશભક્ત છે. દેશભક્ત કોને કહેવાય? આપણા મમ્મી પપ્પા ખેતી કરી અને સારું અનાજ ઉગાડી આખા દેશને, દરેક ખેડૂતો છે આખા દેશને અનાજ પૂરું પાડે છે, એ પણ એક દેશભક્ત છે. સાથે સાથે આપણા દેશની અંદર અનેક જુદા જુદા પ્રકારના રોગો છે એ ઉપસ્થિત થાય અને એને સારવાર માટે કેટલાય તબીબો નવા સંશોધન કરી નવી તકનીકોથી આ મહામારી, કોરોના જેવી મહામારીની અંદર પણ કેટલાય સંશોધનના અંતે આવી મહામારીનો સામનો કરીને આપણે સૌને નિરોગી બનાવ્યા, એ પણ એક દેશભક્ત છે. સાથે તમારું કોઈ પણ દેશ હોય, કોઈ પણ પરિવાર હોય, કે કોઈ પણ રાજ્ય હોય, કે કોઈ પણ સંસ્થા હોય, એનું અંતે સાચું કર્તવ્ય એ એમનું શિક્ષણ છે. તમને આ શિક્ષણ પીરસતા તમામ ગુરુજનો પણ એક દેશભક્ત છે. તો આપણે શા માટે દેશભક્ત ન બનીએ? તો હું આજના પાવન દિવસે હું તમને સર્વોને શુભ આશીષ આપું અને આવી અમે લોકો મહત્વાકાંક્ષા પણ રાખીએ કે આપણે આપણાથી શરૂ કરીએ કે હું જે વિસ્તારમાં રહું, હું જે રૂમની અંદર રહું, હું જેની અંદર 8 કલાકનો રેસ્ટ કરું, એ બેડથી શરૂ કરી અને આપણા દેશ સુધી એ આપણે ખૂબ સરસ રીતે એનું માવજત કરીએ, એમાંથી આપણે સ્વતંત્ર થઈએ. દીકરી કૃષ્ણાએ ખૂબ સરસ પોતાની મનની ઉપર કાબુ મેળવી અને પોતાના શરીરને કેળવું છે. એ દરેક વ્યક્તિએ શીખવા જેવી બાબત છે કે હું મારા મનનો માલિક છું, મારો નિર્ણય કોઈ શું કામ કરે. આવા સરસ મજાના નેમ સાથે આપણે આપણા સાચા દેશને સ્વાતંત્રતા દિવસ તરીકે માની લો કે ઉજવણી કરીએ, પણ આપણા માટે કાયમ સ્વતંત્રતા જ છે. આપણે ખૂબ ભાગશાળી છીએ કે આપણા નેતૃત્વની અંદર આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ એક સારી નેમ લઈને બેઠા છે કે મારો દેશ સ્વચ્છ દેશ હોવો જોઈએ, મારો દેશ નિરોગી હોવો જોઈએ, મારો દેશ એક શિક્ષિત હોવો જોઈએ,
કેટલી યોજનાઓ દ્વારા શિક્ષણની અંદર ખૂબ એટલે ખૂબ યજ્ઞની અંદર આહુતિ જેમ આપતા હોય એમ શિક્ષણને ખૂબ મજબૂત કરવાનું કામ આ સરકારે કર્યું છે, ત્યારે હું એમને પણ યાદ કરું છું. આપણે સૌ સાથે દેશભક્ત બનીએ અને આપણા વિસ્તારને, આપણા પરિવારને સ્વચ્છ રાખીએ, સુદૃઢ રાખીએ અને શિક્ષિત બનાવીએ, એ જ અભ્યર્થના સાથે આપ સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ. આદરણીય સંચાલક શ્રી, આપના શબ્દોએ સૌના હૃદયમાં ભાવનાને વધુ પ્રબળ બનાવી અને નવી પ્રેરણા આપી, એ બદલ આપનો ફરીવાર એક વખત ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમની દોરને આગળ લઈ જતા હર હંમેશને માટે આપણા માટે આચાર્યશ્રીનું એક નિવેદન પ્રેરણારૂપ રહ્યું છે. તો ચાલો તાળીઓના ગડગડાટ સાથે આપણે આદરણીય શ્રી આચાર્ય પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કરવા મંચ ઉપર અમે આવકારીએ છીએ આચાર્ય શ્રી ભરાડ સર. બ્રાહ્મી તુ ભારતી ભાષા ગિર્વાગવાણી સરસ્વતી વ્યાહાર ઉક્તિર્લપિતમ ભાષિતમ વચનમ વચઃ ભાષિતમ વચનમ વચઃ. 3 વખત ઓમકારના નાદ સાથે મારી સાથે દોહરાવજો. ઓ આજના 80મા સ્વાતંત્ર્ય દિવસના ઉપક્રમે શાળા પટાંગણની અંદર માનસ સ્વરૂપે બિરાજમાન આપણા સૌના તેમજ પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે પ્રસ્થાપિત હનુમાનજી મહારાજ, જેમના સતત આશીર્વચન રહ્યા છે આ સંસ્થા ઉપર, એવા પૂજ્ય બાપુ, તેમજ જેમના એક ભારત શ્રેષ્ઠ ભારત અને જ્ઞાતિ જાતિથી દૂર એક એવી શાળા બને કે જે ભારતની અંદર એક મિસાલ તૈયાર થાય કે શાળા કેવી હોવી જોઈએ, એમની જે દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર આપણા સૌના લાડીલા આતાને યાદ કરીએ. તેમજ નાનામાં નાની વસ્તુથી લઈ અને મોટામાં મોટી વસ્તુ સુધી જ્યારે પણ કંઈ પણ વસ્તુ મગાવવાની તમારા માટે થતી હોય ત્યારે બે ઝીઝક બજેટ પાસ કરનાર તમામ સૌ ટ્રસ્ટ મંડળ તેમજ ભોજનાલયથી લઈ રહેવાથી લઈ અને ભણાવવા સુધીની નાનામાં નાની કાળજી લઈને વિદ્યાર્થીઓ માટે 24 કલાક કાર્યરત એવા આપણા સૌના સંચાલક શ્રી મુકેશભાઈ હડિયા સાહેબ, તેમજ મારી સાથે આ સરસ્વતીની વિદ્યા ઉપાસનાની અંતર્ગત સાથે જોડાનાર પ્રિન્સિપલ મેડમ કિંજલબેન, તેમજ જેના વગર અધૂરું છે જીવન, જેના વગર અધૂરું છે જીવન, પુસ્તકમાં ભરેલા છે શબ્દો પણ એ શબ્દોને જીવંત કરે છે ગુરુજનો, એ તમામ મારા સાથી શિક્ષક મિત્રોને આ તકે જય સિયારામ. આજે 80 વર્ષ થયા આઝાદી મળે અને આપણે 15મી ઓગસ્ટ ઉજવીએ છીએ, ત્યારે મને ખ્યાલ છે કે આ 3 વર્ષથી આપણે આ શાળાની અંદર નવેમ્બર 2023 થી આ ઉત્સવ ઉજવતા આવીએ છીએ. અને એટલા માટે જ એ પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ હવે થોડાક પ્રીમેચ્યોર થયા છે, આવતા વર્ષે 10મા ધોરણમાં જવાના છે અને શાળાની પહેલી બેન્ચના વિદ્યાર્થીઓ છે. એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શિક્ષકોને પણ એક અગત્યની તાલીમમાં એ વસ્તુ શીખવી હતી કે દરેક વિદ્યાર્થીને પાઠ્યપુસ્તકની અંદરની મૂળભૂત ફરજો એ ખ્યાલ હોવો જોઈએ. અને દરેક શિક્ષકોએ બધા વિદ્યાર્થીઓને સમજાવ્યું
ત્યારે આજે હું ફરી વખત આતાના એ શબ્દને દોહરાવીશ કે આપણે આઝાદી ઉજવીએ છીએ, પણ મતલબ આઝાદી શું કામ ઉજવીએ છીએ? મતલબ ક્યાંક આપણે ગુલામ થઈ ગયા હતા. ત્યારે આપણી અંદર જે ભાવના હોવી જોઈએ એ ભાવના વધુ પડતી હતી. કે ગુલામ શું કામ થયા? આતા ઘણી વખત પ્રોગ્રામમાં કહે છે કે મહારાણા પ્રતાપનું વજન તમે જોવો તો એના બખ્તરનું વજન જે છે 75 થી 80 કિલોનું એનું બખ્તર હતું. તો એ બખ્તર પહેરીને એને યુદ્ધ લડવા જવું હોય તો મહારાણા પ્રતાપનું પોતાનું વજન કેવડું હશે? બખ્તરનું વજન અને મહારાણા પ્રતાપનું વજન ઉપાડીને જે ઘોડો દોડે છે એ ચેતકની સ્ટેમિના વજન કેવું હશે? પણ તેમ છતાં હલ્દી ઘાટીની અંદર યુદ્ધમાં એ હારવું પડ્યું. શું કામ? કારણ કે એકતા નહોતી. ભારતની અંદર સમયાંતરે કેટલાય આક્રાંતાઓ આવી ગયા. એ આક્રાંતાઓથી દૂર કરીને આપણને મહાત્મા ગાંધી હોય, ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, કેટલાય નામી અનામી ક્રાંતિકારીઓએ જ્યારે પોતાના જીવની આહુતિઓ આપી ત્યારે આપણને આઝાદી મળી. તો એ આઝાદીને જીવંત રાખવા માટે હવે માત્ર ને માત્ર આપણે કંઈ કામ કરવાનું હોય તો એ એક જ વસ્તુ છે કે તમે જ્ઞાતિ, જાતિ, મારું તારું એ દૂર કરી અને સૌથી પહેલી વસ્તુ કે ભારતમાં રહીએ છીએ તો એક ભારતીય બનીએ, શ્રેષ્ઠ નાગરિક બનીએ. આતાનું એ જ વિઝન છે કે આ શાળામાંથી 2000 વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે ને જ્યારે એ પોતાના જીવન શૈલીની અંદર આગળ વધશે, કોલેજ કરીને કોઈ સારી પોસ્ટ ઉપર જશે અને ત્યારે એક શ્રેષ્ઠ નાગરિક તરીકે બની અને આગળ આવશે એટલે આ શાળાનું જે સ્વપ્ન છે એ સફળ થઈ ગયું ગણાશે. ત્યારે એ ભાવનાથી આતા વિદેશોની અંદર, દેશની અંદર કે ગામડાઓની અંદર પોતાના કાર્યક્રમો કરીને જે કાંઈ આવક થાય છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એકત્રિત કરે છે. નહીતર શું જરૂર હોય પાછળ જે છે એ અત્યારે એવડી મોટી જમીન ઊભી કરવાની? મારે આ સમયે આ વસ્તુ ખાસ કેવી જોઈએ, કારણ કે એક વિદ્યાર્થીને માટે સારામાં સારું ગ્રાઉન્ડ મળી રહે, સારામાં સારા ક્લાસરૂમ મળી રહે, સારામાં સારી રહેવાની વ્યવસ્થા મળી રહે તો એ વિદ્યાર્થી જે છે એને અભ્યાસ માટે કોઈ પણ જાતની તકલીફ ન પડે. અને એ તકલીફ ન પડે તો વિદ્યાર્થીને જે સુધી લક્ષ્ય સુધી પહોંચવું છે એ લક્ષ્ય સુધી એ કેમ પહોંચી જાય એના માટે આજે શાળા મંડળ 15 કરોડથી પણ વધારેની રકમ લઈ અને તમારા માટે નવા બિલ્ડિંગો તૈયાર કરે છે. ત્યારે તમામ ટ્રસ્ટ મંડળ અને આતાને તમારે હૃદયથી એ વિનંતી કરવી જોઈએ. અહીંયા શ્રાવણ મહિનો ચાલે છે, યજ્ઞશાળામાં શિવલિંગ પધરાવેલા છે, ત્યારે પણ હોમાત્મક આહુતિ દ્વારા એ જ ભાવનાથી, કારણ કે આપણા માટે એ આપણા પિતા તુલ્ય છે, માતૃ સંસ્થા છે અને માતૃ સંસ્થાના વડા એ પિતા હોય. અને જ્યારે એ પિતા તુલ્ય આતા જ્યારે પોતાના હૃદયની અંદર બાયપાસ કરાવી, ઓપરેશન કરાવીને સ્ટેન્ડ મુકાવેલું છે, છતાં પણ કાર્યક્રમો કરી અને માત્ર ને માત્ર આ વિદ્યાર્થીઓને સારી સુવિધા કેમ મળે એના માટે કાર્ય કરે છે. ત્યારે ફરી વખત હનુમાનજીના ચરણોમાં, શિવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને તમામ ટ્રસ્ટ મંડળનું, અહીંયા બેઠેલા તમામ શિક્ષકો, એમના પરિવાર, આતાનું એટલે કે જે શાળા પરિવાર સાથે જોડાયેલા છે તમામનું ભગવાન શિવ, હનુમાનજી મહારાજ આજના આ પવિત્ર દિવસે એમનું દીર્ઘ આયુષ્ય કરે, એમનું સ્વાસ્થ્ય સારું રાખે અને તમને પ્રગતિના પંથે એ લઈ જવા માટે સક્ષમ બનાવે એ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. તદ ઉપરાંત કાર્યક્રમની અત્યારે નવી કૃતિઓ જોઈએ. જે શિક્ષકોએ 3 દિવસની અંદર આ તૈયાર કરાવ્યું છે એ તમામ ગુરુજનોને શાળા મંડળના ટ્રસ્ટ પરિવાર વતી ફરી વખત તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ કે ટૂંકા સમયમાં સારી એવી કૃતિઓ તમે તૈયાર કરાવી. ઘણી બધી કૃતિઓ આગળ વધતી જ હોય છે, પણ એ કૃતિની અંતર્ગત આપણે એવું વિચારીએ કે આ 15મી ઓગસ્ટ છે, અહીંયા જે બાળકો કૃતિ રજૂ કરે છે એ કૃતિની સાથે સાથે આવનાર વાર્ષિક મહોત્સવ
જે આપણો વેકેશનમાં હતો પણ વિદ્યાર્થીઓના વેકેશનના દિવસોને ધ્યાનમાં રાખીને એ પોસ્ટપોન કર્યો, એટલે કદાચ દિવાળી પછીના સત્રમાં અથવા તો ઉનાળાના વેકેશન એટલે કે વાર્ષિક પરીક્ષા પહેલા એ વાર્ષિક મહોત્સવ ગોઠવાય તો એ અંતર્ગત પણ સારી એવી કૃતિઓ એક ફિક્સ અત્યારથી તૈયાર થઈ જાય કે ભાઈ 2 કલાકનો કાર્યક્રમ છે, તો એવા વિદ્યાર્થીઓ કે જેની અંદર આમાં ઘણા બધા કૌશલ્યવાળા વિદ્યાર્થીઓ છે જેને પહેલી વખત ભાગ લીધો, ખાસ કરીને એક પાત્રી અભિનયમાં જે આર્મીના જવાન, એને બહુ ટૂંકા ગાળાની અંદર એ સમજાવી દીધું કે આર્મીના માણસોની જીવન કેવું હોય છે. જ્યારે બોર્ડર ઉપર એની અંદર એ દ્રાસનું પણ મહત્વ આવ્યું કે ભાઈ દ્રાસ એટલે કે કારગિલની અંદર બરફ આચ્છાદિત ક્ષેત્રો કે જ્યારે હિમવર્ષા થતી હોય ત્યારે ત્યાંથી લશ્કર બધા નીચે આવી જતા હોય અને એમાં એક પાકિસ્તાનના લશ્કરે મુજાહિદીન બનીને એ ભારતીય ટેરિટરી પોસ્ટ ઉપર એટેક કરેલા હતા અને એમાં પણ એ ભારતીય જવાનોએ કે જે -10 ડિગ્રી હોય એટલે બરફ પડતો હોય, ચાલવાની પણ સક્ષમતા ન રહે, ત્યારે એવા જવાનોએ સાથે લઈ જવાની રસોઈનો સામાન એ પણ ઓછો કરી નાખ્યો કે વધારેમાં વધારે આર્ટિલરી કેમ લઈ જઈ શકીએ, બોમ્બિંગ કેમ કરી શકીએ. ત્યારે એક જવાન પોતાના પરિવારની ચિંતા કર્યા વગર માત્ર ને માત્ર માતૃભૂમિના રક્ષણ માટે જો પોતાના આહુતિઓ આપી દેતા હોય તો ત્યારે આપણે તો વિદ્યાર્થી મિત્રો બહુ ભાગ્યશાળી છીએ કે એ આપણે કરવા જવાનું નથી, પણ અહીંયા ભણીને સારા ફિલ્ડની અંદર સાયન્ટિસ્ટ બની જશું, ડોક્ટર બની જશું અને એ કરતાંય સારા માણસ બની જશું તો આતાનું જે આ વિઝન છે એ ખૂબ સફળ ગણાશે. એવી ભાવનાઓ સાથે આ વંદન કરી આપ સૌને જય હિન્દ, જય ભારત, જય સિયારામ. અમૂલ્ય માર્ગદર્શન અને સુંદર વિચારો બદલ સમગ્ર શાળા પરિવાર વતી આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આપણી સ્કૂલના જે સ્પોર્ટ ગેમ્સ ના વિદ્યાર્થીઓ છે, જે હાલમાં SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના જે ભાઈઓ બહેનો હવે રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ માટે આગળ જવાના છે, એ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે પોતે મંચ ઉપર આવે. કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ તમામ વિદ્યાર્થીઓનું જે છે તાળીઓથી ખૂબ ખૂબ સ્વાગત કરજો. ગ્રામ્યમાંથી તાલુકા હોય, તાલુકામાંથી જિલ્લા હોય અને જિલ્લા કક્ષાએ એ એમના કોમ્પિટિટરને પાછળ રાખીને, એટલે આતા હંમેશા કહે છે એ રીતના કે આપણે શું કામે કોઈને હરાવવા જોઈએ, આપણે કેમ આપણે લાઈન મોટી ન કરીએ કે જેથી કરીને બીજાની લાઈન નાની લાગે. એમ પોતાની કૌશલ્ય, પોતાની સૂઝબુદ્ધિથી અન્યની ટેકનિક્સને પરામર્શ કરીને આગળ વધેલા તમામ રમતવીરો ગુજરાતના અન્ય જિલ્લાઓના વિદ્યાર્થીઓ સામે રમવા માટે જવાના છે. ત્યારે આ તમામ રાજ્ય કક્ષાએ વિજેતા પામેલા જે વિદ્યાર્થીઓ છે એમને તાળીઓથી ફરીથી આપણે શુભકામનાઓ પાઠવીએ કે શાળા પરિવાર અને પોતાના માતા પિતાનું ગૌરવ વધારે. ખૂબ ખૂબ અભિનંદન આ તમામ રમતવીરોને. કાર્યક્રમને અંતે આપણે આભાર વ્યક્ત કરવો એ આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું પ્રતીક છે, જે આપણા કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે માર્ગદર્શન, સહકાર અને પ્રેરણા આપી તે સૌનો હૃદયપૂર્વક આભાર માનવો એ આપણું કર્તવ્ય પણ છે. તો હવે આ સુંદર કાર્યક્રમના સમાપન અંગે આભાર દર્શન માટે આપણા આદરણીય પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી કિંજલબેનને હું હાર્દિક આમંત્રણ પાઠવું કે કાર્યક્રમને અનુરૂપ આભાર દર્શન કરે. જય સિયારામ. આજના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણા શાળાના પટાંગણમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક એવા આદરણીય સંચાલક શ્રી મુકેશ સર તેમજ દરેક સ્ટુડન્ટ્સ, દરેક શિક્ષકગણ અને આ શાળા માટે
દર વખત આદર્શ બની રહે એવા અને દરેક વખતે આપણને દર્શન પર રસ્તો બતાવનાર એવા પથદર્શક શ્રી માનનીય મેહુલ સર, તેમજ શાળાની અંદર કોઈ બી કાર્યક્રમ થતો હોય કે પછી કોઈ પણ નાનામાં નાનું કાર્ય થતું હોય તો એના અંદર એને પૂર્ણ રીતે સફળ કઈ રીતે બનાવવું, એમાં પૂરેપૂરી ભાગીદારી આપતા તમામ શિક્ષક ભાઈઓ બહેનો અને આ કાર્યક્રમની શોભા વધારતા તમામ બાલ પુષ્પો દરેક વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનોને મારા જય સિયારામ. અહીંયાથી તમને હું આજના દિવસે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ દરેક લોકો કે જે મને નાનામાં નાની બાબતોમાં પણ સહકાર અને ભાગીદારી આપે છે એ દરેક વ્યક્તિને અહીંયાથી હું સ્વતંત્રતા દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજના દિવસ નિમિત્તે મારે ખાલી તમને એક જ સંકલ્પ લેવડાવવો છે કે અહીંયા જે આ તિરંગો આપણે જે ધ્વજ ફરકાવીએ છીએ એ ધ્વજને આપણે હંમેશા માન તો આપીએ જ છીએ. જે ધ્વજ અહીંયા લહેરાય છે એ આપણી સ્વતંત્રતાનો ધ્વજ લહેરાય છે. એના પાછળ કેટલાય વીરોના બલિદાનો છે, કેટલા પરિવારોએ જે છે એમના ઘરના સ્વજનોને ગુમાવ્યા છે, ત્યારે આપણો દેશ સ્વતંત્ર બન્યો છે. તો આજે વીરો જે શહીદ થયા છે, જેના લીધે આપણે આજે સ્વતંત્રતામાં જીવી રહ્યા છે, તેમને પણ હું અહીંયાથી વંદન કરું છું. જે તિરંગો લહેરાય છે એ ફક્ત આજનો દિવસ તિરંગો લહેરાવા માટેનો નથી, પણ અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીઓ આજથી એક એવો સંકલ્પ લેજો કે હું દરરોજ એક નવું કાર્ય કરીશ. અને દરેક શિક્ષકો એવો સંકલ્પ લે કે હું દરરોજ એક નવી ઇવેન્ટ કે કાંઈક નવું હું વિદ્યાર્થીઓને જ્ઞાન સ્વરૂપે શીખવાડીશ. હોસ્ટેલના રેક્ટર્સ હોય તો હોસ્ટેલના રેક્ટર્સ પણ એવો સંકલ્પ લે કે કેવી રીતે જીવનશૈલીની અંદર આગળ વધી શકાય અને કેવી રીતે એ લોકો એના જીવનની અંદર એની ટેવ કુટેવને બદલાવી શકે, એમાં સુધારો લાવી શકીએ આપણે, અને એને કાંઈક નવું એવું વાતાવરણ આપીએ કે જેથી કરી અને જ્યારે એના ઘર તરફ જાય ત્યારે વાલીને વિદ્યાર્થીઓમાં કાંઈક નવીનતા જોવા મળે અને એ ઘરે જતી વખતે કે એના ઘરે એના વાલીઓ જોડે વાતચીત કરતી વખતે પણ આપણને યાદ કરે, ત્યારે આપણી સાચી સફળતા ગણાય. એટલે દરેક વિદ્યાર્થીઓને ખાસ ખૂબ ખૂબ અભિનંદન, અને ખાસ એની જે કૃતિ તૈયાર કરાવનાર જે શિક્ષકો માર્ગદર્શકો છે કે જેમણે ખૂબ ટૂંકા સમયમાં, એમાં પણ મેં જોયું છે કે એમને એમનો લેક્ચર્સ બગાડ્યો નથી. રેસ્ટ સમય દરમિયાન હોય, 4 વાગ્યા પછીનો સમય હોય તો એમાં એ લોકોએ પ્રેક્ટિસ કરાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે જે શિક્ષકોએ કૃતિ તૈયાર કરાવી છે એ સિવાયના શિક્ષકો કે જેમણે મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે, કે જે ઇવેન્ટમાં નથી રહેલા એ વિદ્યાર્થીઓને જ્ઞાન અને સાચવવાનું કાર્ય કર્યું છે, એ લોકોને પણ અભિનંદન. આપણા ઘરે કોઈ પણ પ્રસંગ થતો હોય ને તો એમાં નાનામાં નાનો વ્યક્તિ હોય ને એ પણ કોઈના કોઈ કાર્યમાં જોડાયેલું હોય, તો આપણી શાળાની અંદર ગેટથી લઈ અને ધોબીઘાટ સુધી દરેક વ્યક્તિનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું કે જેમણે નાનામાં નાના કાર્યમાં પણ સહકાર આપ્યો હશે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો મારે આભાર જે છે એ આપણી શાળામાં 24 કલાક કાર્યરત રહેતા મુકેશ સર અને મેહુલ સરનો માનવો જોઈએ, કેમ કે એમના માર્ગદર્શન થકી, એમના પથદર્શક થકી જ આપણે આગળ વધીએ છીએ. તો લાસ્ટ મારે ખાલી એટલું જ કહેવું છે કે સર, તમારા બંને સરનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા માર્ગદર્શન થકી અને તમે જે અમને સલાહ સૂચન સજેશન કરો છો એ પ્રમાણે હું પણ મારી ટીમને આગળ ચલાવી શકું છું. તો એ બદલ સર તમારો પણ આજના દિવસે ખૂબ ખૂબ આભાર. દર વર્ષે કંઈક નવું મળે અને ટેલેન્ટેડ શિક્ષકો મળે એ માટે આપણું જે ટ્રસ્ટ મંડળ છે, કદાચ ધોરણ 6 નવા વિદ્યાર્થીઓ છે એમને કદાચ ટ્રસ્ટીશ્રીઓના નામ પણ કદાચ ખ્યાલ ન હોય, સાનિધ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ ચાલી રહી છે,
એ શાળાના ટ્રસ્ટ મંડળમાં પ્રથમ ટ્રસ્ટી તરીકે શ્રી જીતુભાઈ કાછડ સાહેબ, શ્રી આનંદભાઈ જિંજાડા સાહેબ, શ્રી કનુભાઈ હડિયા સાહેબ, શ્રી રમેશભાઈ કવાડ સાહેબ તેમજ શ્રી નાગજીભાઈ જિંજાડા સાહેબ અને સાથે સાથે સંચાલકમાં શ્રી મુકેશભાઈ હડિયા સાહેબ. આ ટ્રસ્ટ મંડળનું એક વિઝન ચાલે છે. વિઝન એવું છે કે અવડો મોટો ભારત દેશ છે, એ દેશમાં ગ્રામથી શરૂઆત કરીએ તો નાનામાં નાની ગ્રામમાંથી, એમાંથી તાલુકામાંથી, તાલુકામાંથી જિલ્લામાંથી અને જિલ્લામાંથી રાજ્યમાંથી અને રાજ્યમાંથી ભારતભરમાંથી જ્યાંથી શ્રેષ્ઠ મળે એવું આપણે કેમ ન આપીએ? એને ધ્યાનમાં રાખીને જેની જેની શ્રેષ્ઠતા છે એ શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે આપણી એક ઇન્ટરનલ પોલિસી છે કે અહીંયા કોઈને અન્યાય ન થાય, કોઈનું શોષણ ન થાય અને દરેક પોતાના વિષયને, પોતાના કાર્યને બહુ આસાનીપૂર્વક, એટલે કે કોઈ પણ જાતના બર્ડન વગર, એની અંદર કોઈ પ્રેશર વગર એ કામ કેમ કરી શકે એવી નીતિઓ આપણે ટ્રસ્ટ મંડળની બનાવેલી છે. એ નીતિને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે હર્ષા મેડમ જે છે એ સંસ્કૃત ભાષાના વિષય શિક્ષિકા તરીકે એમની નિયુક્તિ થઈ હતી. જ્યારે વિદ્યાર્થીઓની વચ્ચે હોય ત્યારે તો માત્ર ને માત્ર ઔપચારિક એટલું જ હોય કે વિષય ભણાવી દીધો, પ્રેક્ટિકલ લાઈફમાં એ વિષય ક્યાં કામ આવે છે એ પૂરતું થઈ જાય એક શિક્ષક તરીકે. પણ એક મા તરીકે, એક છાત્રાલયમાં તમે જે વિદ્યાર્થીઓ રહ્યો છો, તમારા મમ્મી પપ્પા કોના ભરોસે મૂકીને ગયા છો? શાળાના. શાળાની અંદર જે ખાસ કરીને વિભાગ જે છે છાત્રાલય છે, કારણ કે વધારે સમય તમે છાત્રાલયમાં રહો છો. શાળાએ આવો છો, 5-7 કલાક ભણી અને પાછા તમારા છાત્રાલયના શેડ્યુલની અંદર જોઈન્ટ થઈ જતા હોય. એટલે છાત્રાલય, છાત્રોને રહેવા માટેનું આ લય, આ શબ્દનો અહીંયા ઉલ્લેખ સાંભળજો, વિદ્યાલય, ભોજનાલય, છાત્રાલય. એ આ લય શબ્દ એવો છે કે જ્યાંથી તમને શિસ્તતા અને સંસ્કારિતાના પાઠ શીખવા મળતા હોય. ત્યારે એની અંદર જો તમને કોઈ એવું શીખવાડનાર ન હોય તો એ છાત્રાલયની અંદર રહેવાનો કોઈ અર્થ નથી. શાળા મંડળે, ટ્રસ્ટ મંડળે એવું કેટલી વખત ઓબ્ઝર્વ કરેલું છે કે જ્યારે એક વિષય શિક્ષિકા તરીકે હર્ષા મેડમ હતા ત્યારે 4 વાગ્યા પછી વિદ્યાર્થીનીના રૂમમાં જઈ એ વિદ્યાર્થીના કોઈને કઈ તકલીફ છે તો એનું માહિતી એકત્ર કરતા, વિદ્યાર્થીનીઓને માથામાં તેલ નાખી દેવું, સમયાંતરે વાળ ધોઈ દેવા, એને માથું ઓડાવી દેવું, આવી નાની નાની બાબતોની પણ ટ્રસ્ટ મંડળ કાળજી લેતું હોય. એટલે એમને નક્કી કર્યું કે જો આવા વ્યક્તિ ફૂલ ટાઈમ છાત્રાલયને મળે તો કેમ વિદ્યાર્થીઓને વધારે સરસ મજાનું કામ આપી શકે અને વિદ્યાર્થીઓને સારા સંસ્કાર શીખવી શકે. તો એ ન્યાયે હું કિંજલ મેડમને વિનંતી કરીશ કે અહીંયા ભારત માતા પાસેનો જે હાર છે એ હાર પહેરાવી હર્ષાબેનનું જે છે ટ્રસ્ટ મંડળ વતી એમનું સ્વાગત કરશે કે આવીને આવી રીતના વિદ્યાર્થીનીઓ વચ્ચે અને એક સામંજસ્ય જળવાઈ રહે એવી શુભકામનાઓ આપણે એમને આ દિવસે પાઠવીએ છીએ. આપી શકે કે વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કેમ થાય એ ન્યાયે આજે હર્ષા મેડમનું જે છે ટ્રસ્ટ મંડળ વતી એમને સ્વાગત કર્યું છે. એવી જ રીતના વિદ્યાર્થીઓ પ્રી બોર્ડમાં છે, એટલે કે 10મા ધોરણની પરીક્ષાઓ આવતા વર્ષે આપવાના છે, ત્યારે दूर दूर થી સારામાં સારા શિક્ષકો મળી રહે એ ન્યાયે मैथमेटिक्स ની અંદર राजकुमार सर को दिल्ली से यहाँ पे मैथमेटिक्स सब्जेक्ट्स के लिए चयन किया हुआ है, तो उनका भी मुकेश सर है वो पुष्पगुच्छ देकर राजकुमार सर का वेलकम करेंगे, स्वागत करेंगे कि इस शाला परिवार में आपका तहे दिल से हम स्वागत करते हैं. आप अपना उन्नति की ओर कदम बढ़ाइए जाइए, हम आपके साथ हैं.
પુષ્પગુચ્છ જે લઈ કે જેના ટેલેન્ટને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા એપોઇન્ટ કરેલા છે એવા ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં સિલેક્શન જેમનું થયું છે અને જે પ્રોફેસરશિપમાં હતા જેસરની અંદર પારેખ કોલેજ દોશી કોલેજમાં એઝ એ મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે હતા એ વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન પીરસે છે. તો હું ભરત સાહેબને પણ મોરી સાહેબને વિનંતી કરીશ કે અત્રે આવી ચંદન અક્ષત કરી એમનું સ્વાગત કરશે મુકેશ સાહેબ. સાથે સાથે અરવિંદ ભરડ સંસ્કૃતના અંદર જે છે બાળકોને સાયન્ટિફિક રીતે લઈ જઈ છે. તો સાથે સાથે અરવિંદ સાહેબને પણ વિનંતી કરીશ કે આ તકે આપ પણ જોડાશો. તાલીઓથી ખૂબ ખૂબ આ શિક્ષક મિત્રોને વધાવીએ. કે વિદ્યાર્થીઓની યુપીએસસી કારણ કે જેને પોતાનો કાર્યકાળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ સ્કૂલોની અંદર જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન થતા હોય છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ યુપીએસસી ની તૈયારીઓ કેમ કરાય એના માટે કયા સબ્જેક્ટ્સ હોય છે તો એના માટે આપણે રાજકુમાર સરને અહીંયા એકત્ર કરીને લઈ આવ્યા છીએ. ત્યારે રાજકુમાર સરને પણ આ પ્રસંગે બે શબ્દ કહેવા છે તો હું વિનંતી કરીશ. ઓનરેબલ રાજકુમાર સર. Thank you everybody and I want to say thank especially to बराड़ सर. मैं पहले हिंदी में शुरू कर रहा हूँ कि आपको समझ में आए मैं क्या बोल रहा हूँ. जब मेरा पहला इंटरेक्शन हुआ सर के साथ में तो किसी न किसी मेरे परिचित ने यहाँ से वैकेंसी मेरे को भेजी ऑल ऑफ सडन. और यहाँ पे आने का मोटिव और यहाँ पे आने के बाद में जो पॉजिटिव ट्रांसफॉर्मेशन मैंने अपने में देखा इन बच्चों को देख करके ये बच्चे बहुत अच्छे हैं बहुत बढ़िया हैं. जो शरारती बच्चा भी है वो भी बहुत अच्छा है बिकॉज आई एम द पर्सन हु वांट टू फाइंड आउट द मेरिट द पॉइंट्स ऑफ द मेरिट इवन दो इन नोटी कैंडिडेट. इनको वो टीचर नहीं मिले जिनको अच्छी क्वालिटी इनकॉर्पोरेट कर पाए. टीचर के लैक होने की वजह से बहुत सारी ऐसी शॉर्टकमिंग ऐसी लिमिटेशन ऐसी ड्रॉबैक्स रही. तो मैंने सोचा कि इनके लिए कुछ कहें एक वैलिड एक्सपेरिमेंटेशन हो मेरा. मैं बाई हार्ट एंड सोल कुछ ऐसा करूं कुछ इजाद करूं. इजाद का मतलब खोज करना कुछ निकालना बच्चों के साथ में चलना काम करना. तो जब मैं खुद काम करूंगा तो मेरे को देख करके वो इंस्पायर हो जाएंगे कि मेरा टीचर मेरा गुरु मेरा मेंटर मेरा सर्विस provider, मेरा facilitator, at the age of the 43, if he by himself indulge in the industrious work or the pious work of working in the segment of the teaching, then we must have to take the consideration of him. अगर आज मेरा गुरु अपने हाथ से काम कर रहा है अपने पसीने को नहीं देख रहा है अपने एफर्ट को नहीं देख रहा है तो कहीं ना कहीं वो खुद इंस्पायर हो जाएगा हो जाएगी और डेफिनेटली कुछ अच्छा अचीव करेंगे. आज भी मैं मेरे जो गुरुजन थे मेरे पास में इतना पैसा नहीं था कि मैं किसी प्राइवेट रिनाउंड स्कूल में बेसिकली मैं गांव का ही रहने वाला हूँ. सिंस द लास्ट ऑफ द 25 years आई एम टेलिंग यू द रियलिटी ऑफ माय लाइफ दैट आई एम रिसाइडिंग देयर in the sector 55 Faridabad, the prime zone of Delhi NCR. But before 25 years, I was also residing there in rural village, and there was nobody, none of the single candidate I am finding there in my village. मेरे गांव में एक अकेला आदमी ऐसा नहीं था मेरे रिनाउंड गुरु के अलावा जो अंग्रेजी में बात कर सके. अगर उस टाइम पे मैं अंग्रेजी में बात करता तो मेरे गांव वाले बोलते कि टोड़ झाड़ रहा है शेख का बखान कर रहा है. तो मैं उनके पास में गया कि सर आप मेरी मदद करो ना और मैं अंग्रेजी बोलना चाहता हूँ मेरे को शर्म लगती किसी दूसरे आदमी से बोलने में. तो उन्होंने मेरे सर पे हाथ रखा और मास्टर अमीला द गस्टेड ऑफिसर राइट नाउ एंड Thank you very much, Mr. Rajkumar sir, for the giving inspirational speech and motivational thoughts about the working and duties.
આપણા આ કાર્યક્રમને પૂર્ણતા તરફ આપણે લઈ જઈએ છીએ એ પહેલા સાંસ્કૃતિક આપણી ધરોહર જે છે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હશે, ખાસ કરીને 8મા ધોરણમાં વિદ્યાર્થીઓ હોય, 9મા ધોરણમાં હોય, કે કોઈ પણ નવા શિક્ષક આવે તો અમુક સ્કૂલોની અંદર તો જે છે એક જ લેક્ચર એને બતાવવામાં આવે કે ભાઈ તમે ડેમોન્સ્ટ્રેશન કરો, એટલે કે ડેમોમાં જાય, પાછળ 2 શિક્ષકો બેઠા હોય, કેવું ભણાવે છે, પછી એના પ્રત્યુત્તર વિદ્યાર્થીઓ પાસે આપવામાં આવે કે ભાઈ કેવું લાગ્યું તમને. તો ત્યારે ખાસ આ વિદ્યાર્થીઓને એ માહિતી આપવાની કે તમારા માટે જે કોઈ શિક્ષક અહીંયાથી સેવા આપવા માટે આવશે એનું જે ડીપ નોલેજ છે, નહીં કે માત્ર પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખી, એ કયા વિષયમાં એમને બીએડ કરેલું છે, કયા વિષયમાં માસ્ટરી મેળવેલી છે, એ વિષય શિક્ષક એટલે કે વિષયના નિપુણ જે હશે એ તમને અભ્યાસ કરાવવા માટે આવશે. એટલે કેટલીક વખત એવું પણ થાય કે સાહેબ જૂન મહિનો જતો રહ્યો, અમારે તો એક જ ચેપ્ટર ચાલવાનું છે, હજી શિક્ષક આવ્યા નથી, તો કોણ અમને ચલાવશે? પણ કોણ ચલાવે, શિક્ષક સિલેબસ પૂરો કરે એ મહત્વનું નથી, પણ વાર્ષિક પરીક્ષા દરમિયાન એ સિલેબસમાંથી તમને કેટલી વસ્તુઓ ઉપયોગી થાય એમ છે કરાવે છે, એવા શિક્ષક તમને ટ્રસ્ટ મંડળ આપશે. એવી આ શાળાના આચાર્ય તરીકે હું તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ, તમારા માતા પિતાને પણ કહેવાનું છે કે અમારી શાળામાં જે શિક્ષક છે એ શ્રેષ્ઠતમ શિક્ષકો હશે, કે કોલેજીસના પ્રોફેસર હોય અથવા તો પોતાના ફિલ્ડના જાણકાર હશે, એવા જ શિક્ષકો તમારા સુધી આવશે. એટલે ટ્રસ્ટ મંડળ તરફથી તમને પણ ખાસ આજના આ 15મી ઓગસ્ટના કાર્યક્રમના દિવસે સ્ટડીની સાથે સાથે સ્પોર્ટ્સ જે ફેકલ્ટીઝ જે છે એમાં જે કોચ કિરણ સર હોય, રાજપાલ સર હોય, નિરંજના મેમ હોય, કાજલ મેમ હોય, કે ભૂતકાળમાં વિશાલ સર હતા એ હોય, આ બધી એક રૂટીન પ્રક્રિયાઓ છે કે વિદ્યાર્થીઓના કૌશલ્યને શીખવે, એટલે કે પાયો મજબૂત થયો હોય તો જ મોટું બિલ્ડિંગ બની શકે. એટલે એ પાયાની અંતર્ગત જે વિદ્યાર્થીઓ હતા જે અગાઉ પણ જિલ્લા કક્ષાએ રમ્યા હોય, જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ રમીને ગયા છે, અને એમાં પણ નેશનલ એટલે કે નેશનલ કક્ષા સુધી એટલે કે ભારત લેવલ સુધી જે વિદ્યાર્થીઓનું ચયન થયું છે, એવા વિદ્યાર્થીઓમાં સાંખટ દર્શન, વાજા કાજલબેન, બારૈયા હર્ષિતાબેન અને બાંભણિયા હિરલબેનને પણ ટ્રસ્ટ મંડળ આ તકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે કે તમે ભારત દેશની અંદર તમારું નામ રોશન કરો, એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. આ કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ એ પહેલા અરવિંદ સર જે છે એ પોતાની વાણી દ્વારા આ કાર્યક્રમનું સમાપન કરાવશે. એ વાણી પૂરી કરી ત્યાર પછી વૈદિક મંત્રોચ્ચારથી આપણો આ કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીશું. અરવિંદ ભરાડ સર. શ્રી ગુરુભ્યો નમઃ. અહીંયા ઉપસ્થિત ટ્રસ્ટીગણ, માનનીય આચાર્ય સાહેબ ભરાડ સાહેબ, મારા સાથી અધ્યાપક ભાઈઓ અને બહેનો, તેમજ આકાશ મંડળની અંદર ટમટમતા ઝીણા તારલા જેવા મારા વિદ્યાર્થી મિત્રો, આજના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મા ભારતીના ચરણમાં મારા કોટી કોટી પ્રણામ, તેમજ આપ સૌના હૃદયની અંદર બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને પણ ભરાડ અરવિંદ મારા તરફથી આપને સૌને પ્રણામ. આપણા ઋષિ મુનિઓની વસુધૈવ કુટુંબકમની ભાવના છે. એ કોઈ પણ સવારની સ્તુતિ જ્યારે કરવા માટે બેસે ત્યારે એક જ પ્રાર્થના હોય કે કાલે વર્ષંતુ પર્જન્ય પૃથિવીમ સસ્યશાલિની દેશોયમ ક્ષોભરહિતા માનવા સંતુ નિર્ભયા. મારા દેશની અંદર યોગ્ય સમયે યોગ્ય કાળે વરસાદ થાય, આ પૃથ્વી ધનધાન્યથી ભરી લે અને આ દેશ ક્ષોભરહિત બને અને દરેક માનવી નિર્ભય બનીને વિચરણ કરે, એવી આપણા ઋષિ મુનિઓની ઉમદા ભાવના એની સ્તુતિઓની અંદર. તો અહીંયા જે જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સિલન્સ
તરફથી મને જે પૂર્ણાહુતિનો દોર સંભાળવા માટે આપ્યો એ બદલ ટ્રસ્ટી મંડળ, આચાર્યશ્રી તેમજ મારા દરેક સિનિયર અધ્યાપક ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ આભાર. સાહેબે આપે છે, સંસ્કૃત સાહિત્ય એનું પ્રમાણ આપે છે કે જનેતા ચૌપનેતા ચ યૌચ વિદ્યામ પ્રયચ્છતિ અન્નદાતા ભયત્રાતા પંચેતે પિતર સ્મૃતા. એક જન્મ આપનાર એ આપણા પિતા. ચૌપનેતા જે આપણને ઉપવિત સંસ્કાર આપે એ પણ પિતા તુલ્ય છે. યૌચ વિદ્યામ પ્રયચ્છતિ જે આપણને વિદ્યાનું દાન આપે એ પણ પિતા તુલ્ય છે. અન્નદાતા જે આપણા અન્નદાતા છે એને પણ શાસ્ત્રોએ પિતા તુલ્ય કીધા છે. અને ભયત્રાતા જે આપણને ભયમાંથી મુક્ત બનાવી અને નિર્ભય બનાવે એને પણ શાસ્ત્રોએ પિતા તુલ્ય કીધા છે. રામાયણમાં મા ભારતી જે આપણી માતૃભૂમિ એનું ગૌરવ આપણને કેવું હોવું જોઈએ એનું એક શ્લોક કહી અને એનું ભાષાંતર તમને સમજાવી અને મારી વાણીને હું વિરામ આપીશ. ભગવાન રામચંદ્રએ લંકા ઉપર જ્યારે વિજય મેળવી લીધો દશાનન ઉપર, ત્યારે લંકાની ભવ્યતા અને દિવ્યતા જોઈ અને ભગવાન રામચંદ્રએ લક્ષ્મણને કીધું, અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આનો અર્થ એવો થાય કે હે લક્ષ્મણ, આ સોનાની ભવ્ય અને દિવ્ય લંકા જે છે એ મને નથી ગમતી. શું કામ? મારા માટે માં કૌશલ્યાનો ખોળો અને મારી જન્મભૂમિ અયોધ્યા એ કદાચ મને કોઈક સ્વર્ગની ગાદી આપે ને તો સ્વર્ગની ગાદીને પણ હું ઠુકરાવી દઉં, કારણ કે આ બંને મારા માટે સ્વર્ગ કરતા પણ વિશેષ છે. એટલે માતૃભૂમિ અને જનની એનું ઋણ આપણે ક્યારે ચૂકવી શકીએ નહીં. મારી વાણીને વિરામ આપું છું. જય તુ સંસ્કૃતમ, જય તુ ભારતમ, વંદે જય શ્રી રામ.